કારણ કે હું તો આવું છું લગભગ 20 વર્ષ થઈ ગયા, હવેલીને 10 વર્ષ થયા, પણ જૂના સર્વે વૈષ્ણવનો જે સ્નેહ, વડીલોનો જે એક આત્મીય ભાવ મળ્યો છે, અને એ જ મૂડી છે ને આ મધુર ક્ષણો. કારણ કે જેણે શરીર ચાલે છે ત્યાં સુધી અલૌકિકતા માણી નથી ને, તો જ્યારે શરીર નહીં ચાલે તો યાદે શું કરશો? જો જેણે જીવનકાળ દરમિયાન આવા શુભ કાર્યો કર્યા હશે, આનંદ માણ્યા હશે, અને જીવનની સંધ્યા સમયે જ્યારે ચલાય નહીં, દોડાય નહીં, દેખાય નહીં, ત્યારે આંખ જ્યારે જોતી હતી ત્યારે આ બધું જોયું હશે ને, તો આ બધું યાદ કરવા રહેશે. આ મધુર સ્મૃતિઓ સ્મરણમાં આવશે. આપણે જે યાત્રામાં આનંદ કર્યો, અહીંયાથી જે વૈષ્ણવ આવ્યા હતા તો ઘણા દેશોમાંથી, પણ બધાને એમ જ લાગ્યું કે જાણે નેરોબી વાળાની જ યાત્રા છે. એ રીતે જે બધાનો ઉત્સાહ અને જે આનંદ હતો, અને આ બધું ક્યાં ભૂલાવાનું? જ્યારે પણ આંખો બંધ કરીને આપણે સ્મરણ કરીએ આપણા વીતેલા દિવસોને, ત્યારે આ બધું આંખની સામે આવે. સમય જતા જે વધતો જાય એ આનંદ, અને સમય જતા જે ઘટતો જાય એ સુખ. આપણે સુખ નહીં, આપણે તો આનંદ માણ્યો છે. શરૂઆતથી જ્યારે હવેલીનું નિર્માણ થવાનું હતું અને એના પાયામાં જે લોકો રહ્યા છે, જો દિવાલના રંગો તો બદલાય પણ પાયાનો પથ્થર હોય ને એ બદલાતો નથી. જે મૂળમાં રહ્યા છે એ બધાને મારે તો યાદ કરવા છે. મેં તો કહ્યું પણ હતું કે જે આપણા જૂના વૈષ્ણવો છે, જેમણે નેરોબીમાં વૈષ્ણવ ધર્મને ટકાવી રાખ્યો, જે મંડળો ચલાવતા, જે ઘરે ઘરે જઈને સત્સંગો કરતા, મારે તો આ 7 દિવસ દરમિયાન બધાના અભિવાદન કરવા છે, બધાને આશીર્વાદ આપવા છે, બધાને એમને કરેલા સંઘર્ષને બિરદાવવો છે. તો આ દરરોજ કથાના અંતમાં આપણે કેવો પણ કાર્યક્રમ કરીશું કે આ જે જૂના વૈષ્ણવો છે એ બધાને અભિવાદન કરવા છે. એ જે સંઘર્ષ હવેલીના નિર્માણ સમયનો, સૌથી પહેલા યમુનાજીનો ઉત્સવ કરેલો અને પ્રીમિયર ક્લબમાં, અને ત્યારે એ ઘોષણા કરેલી કે હા, હવે અહીંયા ગામમાં હવેલીની જરૂર છે, એક સંસ્કાર કેન્દ્રની જરૂર છે. હવેલી એટલે કોઈ દર્શનનું સ્થાન નહીં. હવેલી એટલે મારી દ્રષ્ટિએ કે જ્યાંથી વૈષ્ણવી સંસ્કારનું સિંચન થતું હોય. આજે પણ હું જ્યારે રાજભોગમાં કે શયનમાં ત્યાં બેઠા હોઈએ આચાર્ય આસન ઉપર, નાના નાના બાળકોને દોડતા દોડતા આવતો જોઉં, દોડતા દોડતા જાય ત્યાં ઠાકોરજીને દંડવત કરે, મહાપ્રભુજીને દંડવત કરે, દોડતા દોડતા આવે, ચરસ્પર્શ કરે, અને નાના બાળકોને જોઉં ને ત્યારે એક સંતોષ મનમાં થાય કે જે લક્ષ્ય સાથે આ હવેલીનું નિર્માણ કરેલું એ હવે કુમળા છોડ ઉગી રહ્યા છે, એ સિંચન થઈ રહ્યું છે, એ વાતાવરણ બની રહ્યું છે. એ જ લક્ષ્ય હતું ને આપણું, તો કે આવતી પેઢીમાં એ પરંપરા આગળ વધે, અને એ જોઈને મનમાં ખૂબ પ્રસન્નતા થાય, કરેલા સંઘર્ષની સાર્થકતા લાગે. અને એ સમયે લોટી ઉત્સવ સમયે ઘોષણા થઈ, ફરી સમય એવો આવ્યો કે હવે કેમ બનશે એવો પ્રશ્ન ઉભો થયો, પણ મનમાં એક સંકલ્પ હતો. અને જોયું છે, શુભ સંકલ્પ હોય ને, સમાજ માટેનો સંકલ્પ હોય ને, તો એને બીજા કોઈનો સાથ મળે કે ન મળે, પણ એની જોડે ઠાકોરજી આવીને જરૂર ઉભા રહેતા હોય છે. અને એ જ અનુભૂતિ થઈ કે જાણે સાક્ષાત ગોવર્ધનનાથજી આપણી સાથે છે. અને જે વૈષ્ણવો જોડાયેલા બધાનો સંઘર્ષ મેં તો જોયો છે. દરેક લોકો એ સમયે જે દોડ્યા છે ઠાકોરજી માટે, પેટ માટે તો બધા કરે, આ તો ઠેઠની વાત હતી. પૈસા માટે પરસેવો બધા પાડે, પણ પર સેવા માટે જે પૈસો પાડે ને એ મોટો છે. આપણે પૈસા માટે તો પરસેવો પાડે જ છે બધા, પણ અહીંયા જે બેઠા છે ને એમણે પર સેવા માટે પૈસા પાડ્યા છે. આ તમે બધા મનોરથ દરેક કાર્યોમાં, મેં તો નેરોબીમાં જોયું છે, જ્યારે પણ કંઈક મનોરથની ઘોષણા અમારા મુખેથી નીકળે અને વૈષ્ણવ એવા વધાવી લે, સામેથી આવીને, અને એવી પરિસ્થિતિ આવે કે ઘણીવાર તો મનોરથીને ના કહેવી પડે કે હવે આટલા થઈ ગયા છે, હવે અધિક નહીં લઈ શકાય. એવી પરિસ્થિતિ નેરોબીમાં જ્યારે પણ આયોજન કર્યું છે ત્યારે એ તો નિશ્ચિત તમને કહું, અમારે કંઈ કોઈને બહુ આગ્રહ કરવા જેવું નથી પડ્યું. હા, કોઈને સૂચિત થાય, કોઈને સંકેત કરાય, પણ લોકો આવીને જોડાયા છે. કારણ કે એમણે જોયું છે વર્ષોથી કે અહીંયા જે પણ થાય છે
એ સમાજ માટે, અહીંની સંસ્થા માટે. અહીંયા જે પણ આજ સુધી જે કંઈ પણ આયોજનો થયા આપણા, એની જે કંઈ પણ સેવા આવી છે એ ક્યાંય આ દેશની બહાર નથી ગઈ, એ પુષ્ટિ માર્ગીય વૈષ્ણવ સંઘમાં જ જમા થઈ છે. એટલે તમારા જે પણ આયોજનો થાય છે એ બધા જ છેલ્લે એમાં જે પણ સેવા આવે છે એ બધી તમારા માટે જ વપરાય છે, નેરોબી માટે જ ભેગી થાય છે. અને અહીંની સંસ્થા કાર્ય કરતી રહે, પ્રગતિ કરતી રહે. અને 10 વર્ષમાં એક પછી એક આપણે ડગલું આગળ વધ્યા છે. અનેક અનેક સંઘર્ષો, અનેક અનેક સુખની ક્ષણો, અનેક અનેક આનંદના અવસરો આપણે માણ્યા છે. અને આજે આપણા ગોપાલલાલ જ્યારે 10 વર્ષના થયા ત્યારે એમનો મહા મહોત્સવ ઉજવવા માટે આ 7 દિવસની સપ્તાહ અને પછી 3 દિવસ આખો એક કલ્ચરલ ફેર, ઘણા દિવસથી અમારા મનમાં એ મનોરથ હતો કે એક એવો મેળો થાય કે સમગ્ર હિન્દુ સમાજની જેટલી અગ્રગણ્ય સંસ્થાઓ છે નેરોબી ખાતે એ બધી જ ભેગી થાય. કારણ કે મૂળમાં તો આપણો આખો હિન્દુ સમાજ એક જ છે ને, આપણે બધા ભેગા છીએ, આપણે બધા સાથે છીએ. અને એવી ભાવના આપણા પુષ્ટિમાર્ગી વૈષ્ણવ સંઘ તરફથી એક સંદેશો સમાજમાં જાય કે આપણે બધા સાથે મળીને એક ઉત્સવ કરીએ. અને એક સુંદર 3 દિવસનો ફેર છેલ્લા 3 દિવસોમાં મનાવવામાં આવશે. સુંદર ગિરિરાજજીનું સ્વરૂપ, અનેક અનેક ધર્મોના ત્યાં આખી સજાવટો કરવામાં આવશે. બધા પોતપોતાના સંપ્રદાયો પોતપોતાના સમાજને સમજાવશે. પ્રદર્શનીના માધ્યમથી સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન થશે. અને આ 10 વર્ષની મધુર સ્મૃતિઓ આપણા સૌના હૃદયમાં ચિરકાલ માટે અંકિત થઈ જશે. આ દશાબ્દી વર્ષ, જો દસમ પાટોત્સવ, એ દશાબ્દી દશમ પાટોત્સવ, તો પાટોત્સવનો જ્યારે પ્રારંભ કરી રહ્યા છીએ તો મારે કેવલ પાટોત્સવ એટલે ઠાકોરજીને મંદિરમાં પધરાવી એ જ પાટોત્સવ નહીં. મારે તો આ દશાબ્દી વર્ષમાં એવો પાટોત્સવ ઉજવવો છે કે એ ગોવર્ધનનાથજી કેવલ મંદિરમાં ન બિરાજતા રહે પણ આપ સૌના હૃદયમાં આવીને બિરાજી જાય. એ લક્ષ્ય સાથે આખી આ કથાને આગળ લઈ જવી છે. 10 વર્ષ છે એટલે 10 પકારની વાત કરીશ. પાટોત્સવ છે ને, આ 10 પકાર આપના હૃદયમાં જો સ્થાપના થાય તો એ ઉત્સવ કેવલ કોઈ સ્થાનમાં નહીં પણ તમારા હૃદયમાં એ ઉત્સવ મનાવાશે, તમારા હૃદયનું મહા મહોત્સવ બનશે. તો કથાનો પ્રારંભ જ આ 10 પકારથી કરીશ. પાટોત્સવ 10 પ છે એને તમારા હૃદયમાં પાટે પધરાવવાના છે. અને જો એ 10 વસ્તુ તમારા હૃદયમાં પધારી તો તમારું જીવન ઉત્સવ બનશે. સૌથી પહેલું આ 10 પકાર તમારે તમારા જીવનમાં સાચવવાના છે. પહેલો પ, પરિવારનો પ. સુંદર સમાજ જ્યાં સુધી નહીં હોય ત્યાં સુધી પ્રભુ ભક્તિ સ્થિર રૂપે નહીં થઈ શકે. એટલે આજે પાટોત્સવના ઉપલક્ષમાં જ્યારે ચર્ચા કરવા નીકળ્યા છીએ તો 10 પ ની વાત કરીશ. કારણ કે 10મ પાટોત્સવ છે. પહેલો પ એટલે પરિવાર. અહીંયા આચાર્ય પીઠ પરથી તમને કહું છું, પરિવારને સાચવજો. 21મી સદીની સૌથી મોટી કોઈ ત્રુટિ રહી હોય, ખામી રહી હોય તો આજે પરિવાર વિખરાવા લાગ્યા છે. હું પ્રભુ ભક્તિની વાત કરીશ, બધી જ વાત કરીશ, પણ આદર્શ સમાજ જ્યાં સુધી નિર્માણ નહીં થાય ત્યાં સુધી પ્રભુ ભક્તિની વાતો કેવલ મુખ સુધી રહી જશે. ઘરમાં ક્લેશ હશે તો માળા ફેરવવાનો આનંદ નથી જવાનો. આપણે કોઈ સુરદાસ, કુંમનદાસ, પદ્મનાભદાસ જેવા નથી કે નરસિંહ મહેતાની જેમ કોઈ પરિવારના સંજોગો આપણા મન ઉપર અસર ન કરતા હોય. અસર કરે છે. અને એટલે કેવલ આધ્યાત્મિકતાની ચરમસીમાની વાતો કરતા મારે આ કથામાં કોઈ એવી કાલ્પનિક વાતો નથી કરવી કે બધું હતું એ પહેલા જ હતું ને હવે તો કંઈ રહ્યું નથી ને જે છે ભારતમાં જ છે ને એની બહાર ના. મારે તો એ વાત કરવી છે કે આજે કાલે આપણે અહીં નેરોબીમાં રહેતા રહેતા આપણા જીવનમાં એ પ્રસન્નતાને કેમ પામી શકીએ, એ પ્રભુના સંપર્કમાં કેમ આવી શકીએ, એ પ્રભુને આપણા ઘરમાં આપણા જીવનમાં કેમ પધરાવી શકીએ, એની ચર્ચા કરી છે.
આ દસમ પાટોત્સવ આપણા સૌ માટે એક યાદગાર બની જાય એવો સત્સંગ કરીએ કે આપણા સૌના હૃદયમાં એ પ્રસન્નતા પ્રગટ થાય. તો પહેલો પકાર આ 10 પકારમાંનો એ પરિવાર. બાળકો, સમાન વયના લોકો અને વડીલો, આ ત્રણેય સાથેની ચર્ચા. શું બાળકો તમારા રહ્યા છે? એક વ્યક્તિ આવ્યા અને સંતને કહેવા લાગ્યા કે મારે ભગવાનને વશ કરવા છે. સંતે પૂછ્યું, તું બોસ છું ને, તારી નીચે જે કામ કરે છે જોબ બધા ઓફિસમાં, શું એ બધા તારે વશ છે? ના ના, બધાને મન ફાવે એમ કરે છે. અચ્છા, મારે તો ભગવાનને વશ કરવા છે. અચ્છા, પરિવારમાં તારા બધા લોકો તારે વશ છે? ના ના, એ તો ક્યાં કોઈનું સાંભળે છે, એક દક્ષિણમાં જાય ને એક ઉત્તરમાં જાય છે. અચ્છા, તો તું જે સમાજ સાથે જોડાયેલો છું, તારા ફ્રેન્ડ એ બધા તારે વશ કરા? ના ના, એ તો બધા ફ્રી છે કે મારે વશ રહેતા. અચ્છા, તો તું તારે વશ ખરો? ગુરુદેવ સાચું કહું ને, સવારે ઉઠીને કેટલા સારા સંકલ્પો કરું છું, એમાંથી એકે સાંજ સુધી પૂરા નથી થતા. નથી તારા કામ કરનારા લોકો તારે વશ, નથી તારો પરિવાર તારે વશ, નથી તારો સમાજ તારે વશ, નથી તું તારે વશ, અને તારે ભગવાનને વશ કરવા છે. પહેલા તું તો તારે વશ થા. સૌથી પહેલો પ્રશ્ન જગાવો પરિવારમાં બાળકોનો. શું બાળકો આપણા રહ્યા? એક વસ્તુ દિલથી કહું, જે લોકો બહુ મોડર્ન થવા ગયા છે ને, એમણે પરિવારને ગુમાવ્યા છે. હું તો આખી દુનિયા ફર્યો છું, ગામે ગામ ને ઘરે ઘરે રહ્યો છું. જે લોકો બહુ મોડર્ન થવા ગયા એ લોકો દુખી જ થયા છે. પરિવારને સાચો. તમે એક બિઝનેસમેન તરીકે સફળ થઈ જાઓ, તમે કોઈ એક વ્યક્તિ તરીકે સફળ થઈ જાઓ, પણ ત્યાં સુધીની વાત કહું, મોટા મોટા મહાત્માઓ પણ પોતાના પરિવારને સાચવી શક્યા નથી, ત્યાં આવીને હારી ગયા છે. તમે મોટા મોટા મહાત્માઓના ચરિત્રોને જુઓ તો બધે જ જીત્યા છે, બધા જ સમાજને પ્રેરિત કર્યા છે, પણ પોતાના પરિવારને સાચવી શક્યા નથી. એટલે સૌથી પહેલી વાત, પરિવાર આપણો ક્યાં જઈ રહ્યો છે? તમારો છોકરો મોટો થાય તો શું એને તમારી કંપની ગમે છે? મિત્રો સાથે એ લોકો વાત કરતા હોય ને તમે જઈને સાથે બેસો, એમને ગમે છે કે એનું મોઢું બગડે છે? જે તમારા વગર ઘરની બહાર નતો નીકળતો, આજે એને શોપિંગ કરવા જવું હોય તમે સાથે જાઓ તો એને ગમે? શું તમારા બાળકો એવી રાહ જુએ છે કે ક્યારે મમ્મી પપ્પા ઘરની બહાર જાય એટલે શાંતિ? જો આવી પરિસ્થિતિ હોય તો વિચારજો, આપણે આપણા પરિવારને સમય આપી શકીએ છીએ? એના માથે હાથ ફેરવી પૂછી શકીએ છીએ, બેટા કંઈ પણ હોય તો તું મને કહી શકે? એક અણગમો. શું તમને મળવા તમારા મહેમાનો આવે તો તમારા બાળકોને ગમે છે? તમારા ઘરે કોઈ બહારગામથી મહેમાન રહેવા આવે તો એમને ગમે છે? વિચાર કરજો, ચિંતન કરજો. પરિવારો જ્યાં સુધી નહીં આદર્શ બને ત્યાં સુધી આદર્શ સમાજની કલ્પના નહીં થઈ શકે. એટલે આ બધું જ વિચારવાનું છે. બાળકો આપણા રહ્યા છે. બાળકોને શું એવો તમારા પરિવારમાં નિયમ ખરો કે અઠવાડિયામાં એકવાર બધાએ ભેગા મળી એક કારમાં બેસીને હવેલીએ દર્શન કરવા જવાનું? કે તમે જ્યાં માનતા હોય એ મંદિરે દર્શન કરવા જવાનું? એવો કોઈ નિયમ ખરો? અરે નિયમ ખરા ઘરમાં? એ નિયમ તો ઠીક, કોઈ પણ એવો નિયમ ખરો કે આપણી આ મર્યાદા અને આપણે આ બધું કરવાનું છે, એવો કોઈક નિયમ? અરે એ પ્રશ્ન કરું, શું તમારી અંદર કોઈ એવી વાત ખરી કે જેનું તમારું એક્ઝામ્પલ આપીને તમે કોઈક સારી વાત તમારા બાળકને શીખવાડી શકો? જો બેટા હું આ કરું છું અને આનાથી મને આ અનુભવ થાય છે. કારણ કે દુનિયાનું શ્રેષ્ઠ એક્ઝામ્પલ એ પોતાનું જ હોય છે. તમારા બાળકોને ભાગવત કથા કે રામાયણની કોઈ એક્ઝામ્પલની એને અસર થતી નથી, એટલે એને જેટલી અસર પપ્પા કે મમ્મીના કોઈ સારા એક્ઝામ્પલની થતી હોય. એટલે આપણા જીવનમાં કોઈ એક એવી વાત ખરી કે જેનું એક્ઝામ્પલ આપીને આપણે આપણા બાળકને કહી શકીએ યા ટોકી શકીએ કોઈ વાત માટે કે જો હું મારા જીવનની આ મર્યાદા રાખું છું, તારી ખરી?
વિચારજો, આદર્શ પરિવારના નિર્માણ કેમ થશે? તમે તમારા વડીલોનું આદર નહીં રાખતા હો તો શું તમે એવી આશા રાખો છો કે તમારા બાળકો તમારી આદર કરશે? પ્રેમ છે આજે, અભાવ આદરનો છે. એ લોકોને આ દંભ લાગે છે. ઘણી વાર બાળકોની સમજ એમ થાય કે તમને આ મહેમાન ઘરે આવે છે, નથી ગમતા તોય હસી હસીને કેમ વાત કરો છો? એને કહી દો ને ચોખ્ખું મોઢાવું. પણ એ લોકો ભૂલી જાય કે ઘરે આવનારો મહેમાન એ ભગવાન છે, એ આપણા સંસ્કારો છે. અને ભલે ન ગમતું હોય છતાંય હસીને વાત કરવી એ આપણા સંસ્કાર છે, એ આપણો દંભ નથી. એ લોકોને આ દંભ લાગે છે કે તમને નથી ગમતું તો સીધું ફ્રેન્ક મોઢા પર કહી દો. પણ એક